આજે હું કાઠિયાવાડી કઢી બનાવું છું. તેમાં આપણે બેઝિક મસાલા, બાજરીનો લોટ અને કાંદો, કઢી લીમડી, છાશ આટલી જ વસ્તુની જરૂર પડે છે. તેમાં આપણે સૌથી પહેલાં કાંદાને એડ કરવાનો છે અંદર. પછી આપણે બાજરીનો લોટ જોઈતા પ્રમાણમાં, ને આ કઢીને થોડીક આપણે જાડી ઘટ રાખવાની છે આ રીતે. પછી આપણે બેઝિક મસાલા, આમાં સૂકું જ મરચું એડ થશે, લીલો મસાલો બિલકુલ નથી નાખવાનો. આ રીતે બેઝિક મસાલા એડ થઈ જાય પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે. હળદરને થોડીક ચડિયાતી નાખવાની છે. આમાં ફક્ત સૂકું મરચું જ એડ કરવાનું છે. આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે રાઈ, મેથી, જીરું અને આમાં ખાસ કઢી લીમડી એડ થશે. પછી આપણે જે વઘાર્યું આ કઢીને તમારે લગાતાર ઉકાળવાની છે. આમાં કોઈ ફાટવાનો એવો કોઈ ચાન્સ નથી રહેતો. આ કઢીને ઉકાળીને જ તમારે બરાબર ઉકાળવા દેવાની છે, તો જ આ કઢીનો ટેસ્ટ આવે છે. અને થોડી બાજરીનો લોટ જ એડ થશે, તો બાજરીના લોટના લીધે છે ને આ થોડી ઘટ થઈ જાય છે, જાડી થઈ જાય છે. એટલે આ રીતે એને બરાબર આપણે ચડવા દેવાની છે. આમાં તમે કસ્તુરી મેથી એડ કરી શકો છો અને લાસ્ટમાં લીલા ધાણા એડ કરવાના છે. આ કઢી તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો, પણ આ કઢીનો ટેસ્ટ બાજરીના રોટલા સાથે જ આવે છે. એટલે આને આમ તો બાજરીના રોટલા સાથે જ ખવાય છે. બસ આ રીતે આપણી કઢી તૈયાર થઈ જાય છે અને હું ગેસ બંધ કરી દઉં છું. બસ આ તૈયાર થઈ જાય છે આપણી કઢી.